આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અથ પ્રસ્તાવના। ભગવાન વ્યાસજીએ રચેલા સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડ અંતર્ગત શ્રી વાસુદેવ મહાત્મ્ય પ્રબંધ શૌનક મુનિ તથા સુપુત્ર ઉગ્રશ્રવા તેમજ સાવરની મુનિ અને સ્કંદ કહેતા કાર્તિક સ્વામીના પ્રશ્નોત્તર સંવાદ રૂપે 32 અધ્યાય અને 1419 શ્લોકમાં રજૂ થયેલ છે, જેમાં અન્વયપણે અંતર્યામી શક્તિથી સર્વમાં વસેલા અને વ્યતિરેકપણે શ્વેતદ્વીપ ધામમાં રહેલા શ્રી વાસુદેવ ભગવાનનો અપાર મહિમા વર્ણવવામાં આવ્યો છે। આ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ ભગવાન શ્રી હરિને બહુ ગમતો હોવાથી એમણે અમદાવાદ મંદિરમાં રહીને 1 માસ સુધી આ ગ્રંથનું શ્રવણ કરેલું, ત્યારે સભામાં પોતે પ્રસન્નતાપૂર્વક કહેલું કે આ વાસુદેવ મહાત્મ્ય તો અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે મૂળ છે। પોતાની રુચિ દર્શાવતા પોતે ગઢડા પ્રથમ પ્રકરણના 23મા વચનામૃતમાં કહેલ કે વાસુદેવ મહાત્મ્ય નામે જે ગ્રંથ તે અમને અતિશય પ્રિય છે, કેમ જે ભગવાનના ભક્તને ભગવાનને ભજ્યાની જે રીતિ તે સર્વે આ ગ્રંથમાં કહી છે। વળી ગઢડા મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં જણાવ્યું છે કે સ્કંદ પુરાણ માં શ્રી વાસુદેવ મહાત્મ્ય છે તે જેવો કોઈ ગ્રંથ જ નથી, કાન જે એ ગ્રંથને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને અહિંસાનું અતિશય પ્રતિપાદન કર્યું છે। સદ્ગુરુ શ્રી શતાનંદ સ્વામીએ શ્રી વાસુદેવને જનમંગલ સ્તોત્રમાં બીજા ક્રમે અને સર્વ મંગલ સ્તોત્રમાં 7મા ક્રમે શ્રી હરિના જ નામ તરીકે દર્શાવેલ છે। સત્સંગી જીવન ગ્રંથના 5મા પ્રકરણના 66મા અધ્યાયમાં ધાર્મિક સ્તોત્રમાં શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસં અર્થાત હે વાસુદેવ તમે નિર્મળ અક્ષરધામમાં રહેલ છો એમ જણાવેલ છે। સંવંત 1862ના ગઢપુર માંગ પોતાનું વાસુદેવ નારાયણ સ્વરૂપ શ્રી હરિએ ઉત્તરાદા 12ના ઓરડા માંગ પધરાવેલ છે, જે હાલ મંદિરમાં ધર્મ ભક્તિ સાથે બિરાજે છે। શિક્ષાપત્રી માંગ પોતે દર્શાવેલા અને માન્ય કરેલા 8 સતશાસ્ત્રોમાં શ્રી વાસુદેવ મહાત્મ્યને 7મા ક્રમે સ્થાન આપ્યું છે। આ વાસુદેવ મહાત્મ્યમાં નિરૂપણ થયેલા ઘણાય આદેશો શિક્ષાપત્રીના આદેશોને મળતા આવે છે। આ વાસુદેવ મહાત્મ્ય વ્યાસ મુનિએ રચેલા સ્કંદ પુરાણના 7મા વિષ્ણુ ખંડમાં આવેલ છે। આ વિષ્ણુ ખંડના 3 વિભાગમાં પ્રથમ કર્મકાંડ, બીજો જ્ઞાનકાંડ અને ત્રીજો ઉપાસનાકાંડ છે। એ ઉપાસનાકાંડ એ જ આ શ્રી વાસુદેવ મહાત્મ્ય। આ શ્રી વાસુદેવ મહાત્મ્યના મૂળ પ્રવર્તક તો શ્રી નરનારાયણ ભગવાન પોતે જ છે। એમણે જ મહર્ષિ નારદજીને સર્વપ્રથમ સંભળાવેલ હતું। હવે આપણે સાંભળીએ અધ્યાયનો ટૂંકો સાર। અધ્યાય 1। સુત પુરાણીના પુત્ર ઉગ્રશ્રવા થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આદિક બહુવિધ શ્રેય સાધનો સાંભળતા તેને સુદુષ્કર સમજતા શૌનક મહર્ષિએ તેમના પ્રત્યે પૂછેલો આત્યંતિક શ્રેયનો સહેલો અને સારો ઉપાય તેનો સ્વયં ઉત્તર નહીં આપતા, તેવા જ પ્રશ્નોત્તરના પ્રસંગવાળો સાવરની અને કાર્તિક સ્વામીનો પૂર્વ સંવાદ કાર્તિક સ્વામીએ કહેલું દેવતા આરાધનરૂપ શુકર સુંદર મોક્ષ સાધન દેવતાઓ બહુવિધ હોવાથી તેમાં આરાધ્ય, પ્રાપ્ય અને પરા દેવતાના નિર્ણયનો
સાવરણીએ પૂછેલો પ્રશ્ન વગેરેનું નિરૂપણ આ અધ્યાયમાં છે. અધ્યાય 2. આના ઉત્તરમાં કાર્તિક સ્વામીએ યુધિષ્ઠિરના પ્રશ્નથી ભીષ્મ પિતાએ કહેલા વાસુદેવ પરમબ્રહ્મ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ જ સર્વોપાસ્ય પરા દેવતા છે એવા નિર્ણય રૂપ શ્રી વાસુદેવ મહાત્મ્યનો અનુવાદ અને તે જ પરા દેવતાના સંબંધથી જ ધર્માદિક સાધનની કર્તવ્યતાનો કહેલો ચોખ્ખો નિર્ણય અને આના સંબંધમાં નારદને નર નારાયણના સંવાદથી કહેલો પુરાતન ઇતિહાસ વગેરે આ અધ્યાયમાં વર્ણવ્યું છે. અધ્યાય 3. નારદ પ્રત્યે નારાયણે ભવ બ્રહ્માદિ દેવોની ઉપાસનાનો નિષેધ કરવા પૂર્વક બ્રહ્મપુરાધીશ ભગવાન શ્રી વાસુદેવની જ એક નિષ્કામ ઉપાસના કરવાનો આપેલા સત્ય નિર્ણયનું નિરૂપણ આ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. અધ્યાય 4. નર નારાયણના પૂર્વરૂપના દર્શન કરવા ઈચ્છતા નારદજીને નારાયણે કહેલી તેની બહુ દુર્લભતા અને તેને માટે શ્વેતદ્વીપ ધામ પ્રત્યે જવાની આપેલી આજ્ઞાથી ત્યાં ગયેલા નારદજીએ દીઠેલા શ્વેતદ્વીપનું અને તેમાં રહેલા નિરન-અક્ષર મુક્તોનું સુંદર વર્ણન અને પ્રસંગથી શ્વેત મુક્ત જેવા થવાના કહેલા અહિંસા આદિક સાધનો વગેરે આ અધ્યાય માંગ કહેલા છે. અધ્યાય 5. સાધન બળથી શ્વેતદ્વીપવાસી મુક્તો જેવા થવામાં કાર્તિક સ્વામીએ કહેલી ઉપરિચર વસુ રાજાની અદ્ભુત આખ્યાયિકાનો પ્રસ્તાવ કરતાં કરેલું ઉપરિચર વસુના સદ્ગુણોનું વર્ણન કદાચિત તેને દેવ પક્ષપાતને લીધે સ્વર્ગ થકી ભ્રષ્ટ થઈને ભૂમિ વિવર માંગ પ્રવેશ થવા રૂપ થયેલા અનર્થનું વર્ણન વળી નારાયણના અનુગ્રહ બળથી ફરી તેને થયેલી સ્વર્ગ પ્રાપ્તિ તે પછી વળી પિતૃઓના શાપથી ભૂમિ ઉપર ચેદી દેશનો રાજા થઈને ફરી થયેલી સ્વર્ગ પ્રાપ્તિ ત્યાં રહેલા નારદાદિક પર મહર્ષિઓના સમાગમથી વાસુદેવની દ્રઢ ઉપાસના થતાં તેને થયેલી ગોલોક પરમપદની પ્રાપ્તિ વગેરે આ અધ્યાયમાં વર્ણિત છે. અધ્યાય 6. ભક્તરાજ રાજાને થયેલા મહા અનર્થને અસંભવિત સમજતા સાવરણીએ તેના સંબંધમાં પૂછેલા 4 પ્રશ્નોના ઉત્તરો આપતાં કહેલો અધપાપનો હેતુ વેદને હિંસા પર કહેવારૂપ અને તેવા પ્રસંગવાળો હિંસામય યજ્ઞ કરનારા ઇન્દ્રાદિ દેવો તથા તેનો નિષેધ કરવા ત્યાં આવેલા મહર્ષિઓના પરસ્પર સંવાદવાળો કહેલો ઇતિહાસ વગેરે આમાં નિરૂપાયું છે. અધ્યાય 7. અધપાપને પામેલા ભક્તોત્તમ વસુરાજાને ભક્તવત્સલ ભગવાને ગરુડ દ્વારા કરાવેલી ફરીથી સ્વર્ગ પ્રાપ્તિ સ્વર્ગમાં રહેતાં પણ પિતૃઓના અતર્કિત શાપથી પૃથ્વી ઉપર કૃતયજ્ઞ રાજાના પુત્ર રૂપે ઉત્પન્ન થઈને રાજભોગને અંતે ફરીથી થયેલી સ્વર્ગ પ્રાપ્તિ સ્વર્ગ સુખમાં તીવ્ર વૈરાગ્ય પામીને ભગવાનના ધ્યાનમાં તત્પર થતાં તેને થયેલી બ્રહ્મપુરાદિ ધામના દ્વારભૂત શ્વેતદ્વીપ ધામની પ્રાપ્તિ અને તે પછી થયેલી ગોલોકના પરમપદની પ્રાપ્તિરૂપ આખ્યાનનું અહીં વર્ણન કર્યું છે. અધ્યાય 8. હિંસામય યજ્ઞની પુનઃ પ્રવૃત્તિનું અને દેવાદિકમાં રહેલા સનાતન ધર્મના વિપર્યાસનું કારણ પૂછતાં તેના ઉત્તરમાં લક્ષ્મી નારાયણના મહાત્મ્યવાળો પુરાતન ઇતિહાસ કહેવાનો આરંભ મહર્ષિઓના અતિક્રમ દોષથી બુદ્ધિ વિપર્યાસને પામેલા મદ ઇન્દ્રને થયેલો ત્રિલોકી લક્ષ્મી નાશરૂપ કોપ મૂર્તિ દુર્વાસાનો શાપ વગેરે આ અધ્યાયમાં વર્ણન છે. અધ્યાય 9. શાપ આપીને દુર્વાસાનું કૈલાસમાં ગમન શાપ વશાત ત્રિલોકી થકી લક્ષ્મી આદિકનું સમુદ્રમાં અંતર્ધાન તે પછી ભોગ્ય ભોગો પકરનાદિક પદાર્થનો નાશ આ આપતકાળમાં જનોએ કરેલું
પક્વ અપક્વ માંસનું ભક્ષણ ઇત્યાદિ હેતુથી હિંસક યજ્ઞની પ્રવૃત્તિનું કથન વગેરે કથાનું વર્ણન આ અધ્યાયમાં કર્યું છે. અધ્યાય 10 ફરીથી લક્ષ્મીની પ્રાપ્તિનું કારણ પૂછતાં લક્ષ્મીહીન દેવેન્દ્રાદિકનો દૈત્યોએ કરેલો પરાભવ. આ આપતકાળમાં મહાદુઃખી ઇન્દ્રાદિક દેવોએ મેરુમાં રહેલા બ્રહ્માને કરેલું સ્વદુઃખનું નિવેદન. દેવ દુઃખથી દુઃખિત બ્રહ્માનું દેવો તથા શંકર ભગવાન સાથે ક્ષીર સમુદ્ર પ્રત્યે આવવું. શતવર્ષ પર્યંત તપશ્ચર્યામાં પ્રવર્તેલા દેવોને સ્તુતિ પ્રસન્ન ભગવાને પ્રદર્શાવેલો લક્ષ્મી આદિકની પ્રાપ્તિનો એટલે કે સમુદ્ર મંથન રૂપ ઉપાય વગેરે આ અધ્યાયમાં વર્ણવેલ છે. અધ્યાય 11 ભગવાનના કહ્યા પ્રમાણે સુરો અસુરોએ મળીને ભગવત સહાયથી અપેક્ષિત સાધનો મેળવીને મથવા માંડેલા સમુદ્ર થકી પ્રથમ નીકળેલા હળાહળ વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી શિવજીએ કરેલું પાન વગેરે અહીં વર્ણન છે. અધ્યાય 12 ચાર વ્યૂહ મૂર્તિઓને ધરનારા ભગવાનની પ્રબળ સહાયથી મથવા માંડેલા સમુદ્ર થકી ચંદ્રમા આદિક અમૃતાંત 14 રત્નોની થયેલી ઉત્પત્તિ વગેરે આ અધ્યાયમાં કહેવાયેલી છે. અધ્યાય 13 અમૃત કળશ લઈને આવતા ધન્વંતરી થકી અસુરોએ બળાદ કળશ લઈ લેતા નિરાશ થયેલા દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરતા ભગવાને મોહિની સ્ત્રી રૂપ ધારીને તે દ્વારા મહામોહ ઉપજાવીને ભક્ત દેવતાઓને કરાવેલું અમૃતપાન અને અમૃતપાનથી અમર બનેલા દેવોએ હણેલા દૈત્યોનો રસાતળમાં પ્રવેશ વગેરે પ્રસંગ અહીં નિરૂપણ કરેલો છે. અધ્યાય 14 ત્રિલોકીના નર નારીઓએ મળીને કરેલો લક્ષ્મીજીનો અભિષેક ઉત્સવ અને લક્ષ્મી નારાયણનો લોક પદ્ધતિને અનુસારે યથાવિધિ થયેલો મંગળ વિવાહોત્સવ વગેરે વાર્તા આ અધ્યાયમાં કરેલી છે. અધ્યાય 15 પ્રસન્ન ભવ બ્રહ્માદિક દેવો ઋષિઓ અને તેમની પત્નીઓ વગેરેએ સ્વરૂપ રૂપ ગુણ ઐશ્વર્ય વિભૂતિ મહિમા વગેરે વર્ણવવા પૂર્વક કરેલી યથાભાવ ભગવત સ્તુતિ લક્ષ્મી પ્રસાદથી ત્રિલોકવાસીઓને પુનઃ સમૃદ્ધિની પ્રાપ્તિ લક્ષ્મીજીને ભગવાને આપેલો પોતાના વક્ષસ્થળમાં નિવાસ કન્યાના પિતા સમુદ્રે કરેલી ભગવાનને પહેરામણી અને દેવતા વગેરેનું કરેલું બહુ સન્માન અને ભગવાન તથા દેવોનું સ્વસ્થાને પધારવું વગેરે આ અધ્યાયમાં વર્ણન કર્યું છે. અધ્યાય 16 અધ્યાયથી પ્રસંગ પ્રાપ્ત કથા કહીને ચાલુ કથા કહેતાં મેરુ શિખર ઉપર ગયેલા નારદજીનું શ્વેત દ્વીપ ધામ પ્રત્યે જવું પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણના દર્શન પામવાની ઈચ્છાથી તીવ્ર તપમાં પ્રવર્તેલા નારદજીનું શ્વેત મુખની સહાયથી અષ્ટાવરણ પાર ગોલોક ધામમાં આવવું અને પ્રસંગોપાત કરેલું ગોલોક ધામનું અદ્ભુત વર્ણન વગેરે અહીં વર્ણવવામાં આવેલ છે. અધ્યાય 17 ગોલોકાંતવર્તી અક્ષરધામનું વર્ણન તેમાં રહેલા પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપ રૂપ ગુણ વિભૂતિ ઐશ્વર્ય વગેરેનું વર્ણન આવા શ્રી કૃષ્ણના દર્શનથી પરમાનંદ પામેલા નારદજીએ કરેલી ભગવત સ્તુતિ પ્રાર્થના વગેરે આ અધ્યાયમાં કહેવાયેલું છે. અધ્યાય 18 પ્રસન્ન થયેલ ભગવાને નારદજીને કહેલું સાક્ષાત સ્વદર્શનનું કારણ અક્ષરાદિક ધામમાં પોતાની સ્થિતિનું કથન બ્રહ્માને વર આપવાના પ્રસંગથી જગતના રક્ષણ માટે ભવિષ્યમાં થનારા સર્વાવતારી પોતાના મત્સ્યાદિક અનેક અવતારોનું કથન દર્શનથી જ પરિપૂર્ણ નારદજીને ભગવાન થકી ગુણગાનોપયોગી વીણાની પ્રાપ્તિ સ્વ આરાધન માટે બદરિકાશ્રમ પ્રત્યે જવાની ભગવાને કરેલી નારદજીને આજ્ઞા
પ્રથમની પેઠે શ્વેત મુક્ત સાથે નારદજીનું શ્વેત દ્વીપમાં આવવું અને ત્યાંથી બદરિકાશ્રમમાં જવું વિગેરે અહીં વર્ણિત છે. અધ્યાય 19. બદરિકાશ્રમમાં રહેલા નારદજીને તપોમૂર્તિ નારાયણે કહેલું પ્રત્યક્ષદ્રષ્ટ શ્રી કૃષ્ણ સ્વરૂપનું વિજ્ઞાન અને નારદજીએ કરેલું તેમનું તપથી આરાધન આદિક આ અધ્યાયમાં કહેલ છે. અધ્યાય 20. નારાયણે નારદજી પ્રત્યે કહેલું એકાંતિક ધર્મનું લક્ષણ અને ચારેય વર્ણના કહેલા ધર્મશાસ્ત્રોક્ત પૃથક પૃથક ધર્મો વિગેરે વર્ણન આ અધ્યાયમાં વર્ણવાયેલ છે. અધ્યાય 21. નારાયણે નારદજી પ્રત્યે કહેલા બ્રહ્મચારીના આવશ્યક ધર્મો અહીં કહેલા છે. અધ્યાય 22. ગૃહસ્થ નર નારીઓના સદ્ધર્મોનું નિરૂપણ આ અધ્યાયમાં છે. અધ્યાય 23. વાનપ્રસ્થ, સંન્યાસી અને ત્યાગાશ્રમી વૈષ્ણવોના ધર્મોનું પૃથક પૃથક નિરૂપણ અહીં કહેવાયેલું છે. અધ્યાય 24. ભગવાન વાસુદેવ થકી જગતના જન્માદિ કહેવા દ્વારા કહેલું ક્ષેત્રજ્ઞના જ્ઞાનરૂપ સાંખ્ય જ્ઞાન વિગેરે આ અધ્યાયમાં કહેલું છે. અધ્યાય 25. વૈરાગ્યનું લક્ષણ અને તેના ચતુર્વિધ પ્રલયના જ્ઞાનથી ઉદય થવાનું નિરૂપણ તથા ભક્તિ ભક્ત આદિકનું લક્ષણ વિગેરે અહીં વર્ણવાયેલ છે. અધ્યાય 26. એકાંતિક ધર્મની સિદ્ધિમાં ઉપયોગી પૂજા વિધિ પૂજતાં ભગવાને કરેલું તેમાં અધિકારીનું નિરૂપણ તથા પૂજા મૂર્તિઓનું વિધાન વિગેરે આ અધ્યાયમાં કહ્યું છે. અધ્યાય 27. પૂજા વિધિ કહેતાં પૂજ્ય અંગ દેવોની પૂજા મંડળને વિશે દિશાક્રમથી સ્થાપનાનો યથાસ્થિત કહેલો પ્રકાર વિગેરે વર્ણન અહીં કરાયેલું છે. અધ્યાય 28. પૂજા વિધિ કહેતાં કરવા યોગ્ય રાધા સહિત શ્રી કૃષ્ણ ભગવાનના ધ્યાનનો પ્રકાર વિગેરે આ અધ્યાયમાં કહેવાયેલ છે. અધ્યાય 29. પૂજા વિધિ કહેતાં કહેલો શ્રી રાધા કૃષ્ણની મહાપૂજાનો અનુક્રમથી સંપૂર્ણ વિધિ અને તેનું મહાત્મ્ય વિગેરે અહીં વર્ણવાયું છે. અધ્યાય 30. નારદજીના પૂછવાથી નારાયણે કહેલા પૂજા વિધિમાં ઉપયોગી મનોનિગ્રહના હેતુભૂત અષ્ટાંગયોગ અને તેના લક્ષણો તથા તેનો મહિમાનું વર્ણન અહીં કર્યું છે. અધ્યાય 31. નષ્ટ સંશય. અતિ સંતુષ્ટ નારદજીએ નારાયણની અતિ પ્રેમથી કરેલી સ્તુતિનું નિરૂપણ અને ભગવાને તેમને કરેલી સર્વત્ર એકાંતિક ધર્મની પ્રવૃત્તિની આજ્ઞા આદિકનું વર્ણન. અધ્યાય 32. આ ગ્રંથની સંપ્રદાય પ્રવૃત્તિ, તેનો મહિમા અને આના શ્રોતા વક્તા જનોને મળતા મહાફળનું નિરૂપણ વિગેરે અહીં કહેવાયેલું છે. આમ આપણે ગ્રંથનો સાર સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.